कोई नहीं इस दुनिया में तेरे जैसा वरदानी। नित सुमिरन करते नाम तेरा सब संत ऋषि और ज्ञानी, सब संत ऋषि और ज्ञानी। ना जाने किस पर खुश होकर तू क्या से क्या दे डाले। हे शंकर डमरू वाले, शिव शंकर भोले बाबा, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले बाबा। હર હર મહાદેવ। આજે હું ફરીથી એક નવી વસ્તુ લઈને આવ્યો છું। કાલે મહાશિવરાત્રિ છે, કાલે બહુ મોટો દિવસ છે। કાલે જેટલો ભક્તિભાવ કરીને આપણે એનું અનંત ગણું ફળ મળે। ક્યારેક એવું હોય છે બેટ્સમેન બેટિંગ કરતો હોય ને તો સિંગલ રન દોડીને કરે ને એના કરતાં છક્કો ચોક્કો મારે ને તો દોડ્યા વગર પણ એને 4 રન ને 6 રન મળી જતા હોય છે। આવું જ પણ કાલે મહાશિવરાત્રિનો છે, જે આપણે રાત્રના 4 પ્રહર પૂજા કરીએ ને તો ભગવાન છે ને ભોળાનાથ એટલા ખુશ થાય છે ને, તમે માંગો ને એ આપે છે। બસ શ્રદ્ધા હોવી જોઈએ આપણે, બસ આપણે છે ને ભક્તિ સાચી હોવી જોઈએ, ભક્તિ ભાવથી કરવી હોવી જોઈએ। તો આવો જ એક સરસ પ્રસંગ લઈને આવ્યો છું। હું ભરત પટેલ, તમારો મિત્ર, જે તમે મારા બ્લોગ હરરોજ જુઓ છો અને લાઈક પણ કરો છો। ખરેખર હું તમારો આભારી છું। આજ ફરીથી એક વસ્તુ તમને કહેવાયો છું કે એકવાર ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજી એ બંને દેવલોકમાં એકબીજા છે ને યુદ્ધે ચડ્યા। બ્રહ્માજી કે હું મોટો, વિષ્ણુ ભગવાન કે હું મોટો, એ વાદ વિવાદ હાલતો રહ્યો। તે 2-3 દિવસ 4-5 દિવસ થઈ ગયા પણ વાદ વિવાદ અંત ના આવ્યો। તો એનું વિકરાળ સ્વરૂપ એટલું મોટું આવ્યું કે બંને હથિયાર લઈને સામ આવી ગયા બંને ભગવાન। તો દેવતાઓને ખબર પડી કે આ આપણા ભગવાન તો તારે યુદ્ધે ચડવા માંડ્યા છે, એ કે આપણે શું કરવું એ કે। એ તો છે ને દેવોના દેવ મહાદેવ પાસે ગયા અને પ્રણામ કરીને કીધું, હે મહાદેવ, હે નીલકંઠ વર્ણી, તમે એનો રસ્તો બતાવો એ કે આપણા બે ભગવાન પરમપિતા બ્રહ્માજી અને પરમપિતા વિષ્ણુ ભગવાન બંને કે વાદે ચડ્યા છે એ કે હું મોટો ને કે હું મોટો એ કે તમે એક રસ્તો બતાવો એ કે। શંકર ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ નિરાંતે, કાંઈક વિચારશો એ કે। તે પાછલો દિવસ થયો ને ત્યાં જ્યાં બંને વળતા હતા ને હું મોટો ત્યાં જઈ અને એક વિકરાળ સ્વરૂપ થયો, જ્વાળામુખી જેવો વિકરાળ પ્રકાશ થયો અને એક છેડો આમ ધરતીમાં થઈ ગયો અને એક છેડો આકાશ ઉપર ગયો। ત્યાં તો જોતામાં દિવ્ય વાણી થઈ ગયો કે જે આ પ્રકાશનો છેડો ગોતી આવે ને એ મહાને ગયો। ત્યાં તો ભગવાન બ્રહ્મા હતા ને એ તો હંસનો સ્વરૂપ લઈ અને આકાશ તરફ પ્રયાણ કર્યો। આમ મંડ્યા ઉડવા, આકાશ તરફ ઉડવા મંડ્યા કે હું છેડો પેલો ગોતી આવું કે। અને ભગવાન હતા ને વિષ્ણુ એ વરાહ અવતાર લીધો, વરાહ અવતાર લઈ અને પાતાળમાં ગયા છેડો ગોતવા માટે। પાતાળમાં મહિના સુધી ગોત્યો પણ છેડો મળ્યો નહીં। આ તો બધી ભગવાનની લીલા તો ભગવાન તો વિષ્ણુ હતા ને, મહિનો 1.5 મહિનો ગોત્યો પણ મળ્યો નહીં છેડો। પાછા થાકીને દેવલોકમાં આવી ગયા, જ્યાં ઉપર પરમપિતા બ્રહ્મા હતા એ ગોતવા માંડ્યા પણ છેડો મળ્યો નહીં। પણ એમને એક યુક્તિ કરી એ કે લેને આ કેતકીનું ફૂલ છે ને એને કે હું છે ને સાક્ષી બનાવું એ કે, અને હું એમ કહીશ કે ભાઈ મને છેડો મળી ગયો છે એ કે તો હું મોટો એ કે। તો કેતકીના ફૂલને વાત કરી એમને પરમપિતા બ્રહ્માએ કે ભાઈ તું તારે આવી રીતના જુગાની દેવાની એ કે। તો કેતકીનું ફૂલ એ વાતમાં આવી ગયું એ કાંઈ વાંધો નહીં પ્રભુ એ કે, તો કે હાલ મારા ભેગે એ કે કેતકીનું ફૂલ લઈ અને આવી ગયા પરમપિતા બ્રહ્મા ભગવાન દેવલોકમાં આવી ગયા અને વાત કરી કે ભાઈ મને છેડો મળી ગયો એ કે જો એ કે આ હું કેતકીનું ફૂલ પણ લઈ આવ્યો છું એ કે સાક્ષીના સ્વરૂપમાં એ કે। ત્યાં વિષ્ણુ ભગવાને કીધું ભાઈ મને તો છેડો મળ્યો નહીં એ કે હું હારી ગયો કે તમે મોટા એ કે। એમ હજી વાત કરતા રહ્યા તે જે પ્રકાશ હતો ને એ તો મોટી જ્વાળામુખી ફાટીઓ રુદ્ર સ્વરૂપ થઈ ગયો અને સાક્ષાત પરમપિતા બ્રહ્મા છે પરમપિતા મહાદેવ પ્રગટ થયા। નીલકંઠ મહાદેવ, દેવોના દેવ મહાદેવ પ્રગટ થયા અને બ્રહ્માજી પર ક્રોધિત થઈ ગયા એ કે તમારે ખાલી મોટા થવા હતા તો તમે આ લોકો ખોટું કેમ બોલો છો એ કે
જૂઠું બોલો છો એ કે જૂઠું બોલીને મોટા થાવ છો એ કે એમ વાત કરી અને એને શ્રાપ દીધો કે જ્યાં છે ને જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય છે ને તે પૂજા છે ને તમારી પૂજા કોઈ નહીં કરે એ કે તમારો છે ને ગણ્યા ગાંઠિયા 1-2 મંદિર થશે એ કે બાકી મંદિર તમારા નહીં થાય એ કે જ્યારે પરમપિતા વિષ્ણુ ભગવાન અને મહાદેવના મંદિર તો છે ને ઠેર ઠેર જોવા મળે છે અને એમાંય ભોળિયા શંભુના મકાન તો ભોળિયા શંભુના મંદિર તો જંગલોમાં ને ગુફાઓમાં ને જ્યાં હોય ત્યાં ભગવાન ભોળાનાથ મંદિર તો હોય ને હોય જ છે. તો ભગવાને શ્રાપ દીધો પરમપિતા બ્રહ્મા ભગવાનને અને બ્રહ્માજી પણ સાચી વાત છે કે મારે મોટા થવામાં મારાથી આ ભૂલ થઈ ગઈ કે અને કેતકીને પણ ભગવાને શ્રાપ આપ્યો કે છે ને મારા ઉપર તારું ફૂલ ક્યારે નહીં ચડે એ કે આજે પણ આપણે જોજો તમે કેતકીનું ફૂલ છે ને ભગવાન શંકરને નથી ચડતું. આ ભગવાન શંકરનો શ્રાપ છે. માટે હંમેશા ભલે આ બધી લીલા છે, આ બધી ભગવાનની લીલા હોય છે કે આપણા જેવા નાના માણસને આમ મગજમાં લાવવા માટે કે ભાઈ આપણે પણ નાના મોટાના ભેદ ભૂલીએ. ધારો કે ભાઈ અહીં ને તો ભાઈ પણ મોટા અનાસે નહીં તો મોટાનો નનકો માને, નનકાની સાચી વાત હોય તો મોટો પણ માન્ય રાખે. આ બધી લીલા છે ભગવાનની. પણ છતાં આપણે ક્યારે એવો અહમ નહીં રાખવો કે હું મોટો અને આ મોટો. મોટા સૌથી પરમેશ્વર છે જે સૌનું કલ્યાણ કરતા છે. એટલા માટે આવી તો ઘણી બધી વાત છે મહાદેવની. હું શું વાત કરું, હું તો ખુદ નાનો માણસ છું. હું તો બસ દાસનો દાસ છું. બસ હું તો મારા વાણી છે ને બસ ભગવાન નામ લઈ અને કાલાવાલા રીતે રજૂ કરું છું તમારી સામે. છતાં મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. હું તો છે ને મારા ભાવથી ભગવાનને ભજું, બસ ભોળિયાને ભજું છું. તમે પણ ભગવાનની સેવા પૂજા જરૂર કરજો. એમાં પણ કાલે મહાશિવરાત્રિ છે. આ દિવસે ભગવાનની ઉપાસના ખાસ કરજો અને રાત્રે ભગવાનના 4 પ્રહર હોય છે તો એની પૂજા હોય ને તો શિવાલયમાં જઈ અને શક્ય હોય તો એક ધોતી કપડું હોય, સ્વચ્છ કપડું હોય, આસન અને પૂજાની સામગ્રી લઈ અને પ્રભુને ખૂબ ભાવથી ભજવાના. એમને ધતુરાના ફૂલ ચડાવવાના, મોસંબીનો જ્યુસ, શેરડીનો જ્યુસ અને ફળ ફ્રૂટ ફળાદી આદિ ભગવાનને બસ ધરાવવાના. ભગવાન છે ને બહુ રાજી હોય. મહાશિવરાત્રિ એક એવો દિવસ છે જે ભગવાન ભોળાનાથ છે ને અત્યંત રાજી હોય. આપણે કેમ ખબર છે, આપણે ઘણી વાર એવું હોય છે કે આપણો બર્થડે હોય, આપણો જન્મદિવસ હોય ને તો આપણે બહુ ખુશ થઈએ છીએ. આપણે કોક કેક કાપે છે, ચોકલેટ દે છે, કંઈક દાન પુણ્ય કરીએ છીએ, ગરીબોને ખવડાવીએ છીએ. એવું કરીએ છીએ ને શા માટે કે આપણે ખુશીનો દિવસ હોય છે એટલા માટે. તો આ દિવસે ભગવાન શંકર છે ને બહુ રાજી હોય છે અને ભક્તો ઉપર એટલી કૃપા કરે છે ને કે તમે વાત જવા દો. એ ભોળાના શું વખાણ કરવા મારે. એ તો ડમરૂવાળા મેરે બાબા. તો આવું છે ને તો બસ ભગવાનને ભજીએ અને ખૂબ ભાવથી ભજીએ. તો છે ને આપણે ભાવથી ભજીએ ને તો ભગવાન પણ આપણા ઉપર રાજી થાય છે. તો બસ તમને સૌને હર હર મહાદેવ, જય શ્રી શંકર. અને આ વિડીયો લાઈક જરૂર કરજો, શક્ય હોય તો શેર પણ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બસ ભગવાનનું નામ લેજો અને ભગવાન તમારાથી ખુશ થશે. જય શ્રી રામ, હર હર મહાદેવ.